સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં વીજ કરંટ લાગ્યાની ઘટના સામે આવી છે. 2 દિવસ અગાઉ પણ ઇલેક્ટ્રિક થાંભલા પાસેથી પસાર થતી ગૌમાતાને વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી. ત્યારે ધ્રાંગધ્રા શહેરના બાંભા શેરી પાસે આવેલ છગનભાઈની દુકાન પાસે આવેલ પીજીવીસીએલના ઇલેક્ટ્રિક થાંભલા પાસે સોની તલાવડીમાં રહેતા ફિરોઝભાઈ કુરેશી નામનો સગીર વયનો યુવક બેસવા જતા ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ત્યાંથી પસાર થતા રાહદારીએ યુવાનનો જીવ બચાવ્યો હતો. યુવાનને સારવાર અર્થે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધ્રાંગધ્રા મુસ્લિમ સમાજના સામાજિક કાર્યકર સહિત પરિવારજનો દોડી ગયા હતા. શોટ લાગતા યુવકના પગમાં ફૂટ થવા પામી હતી. જ્યારે 2 દિવસ અગાઉ પણ ઇલેક્ટ્રિક થાંભલા સાથે ગૌમાતાને શોક લાગતા મોત નીપજ્યું હતું. ત્યારે પીજીવીસીએલ તંત્રને અપીલ કરવામાં આવી છે કે ચોમાસાની ઋતુ ચાલુ છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરી ન થઈ હોય એવા અને સંવેદનશીલ થાંભલાઓ પર પસાર થતા વાયરો ઉપરાંત યોગ્ય કામગીરી કરવામાં આવે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.